શકતા નહીં તો મારી વાત એમનો વિશ્વાસ આવે. હા હું જ આવતો હતો. મારી વાતનો વિશ્વાસ કોને આવે? જેણે મારો પોતે સ્વયં અનુભવ કર્યો હોય એને. 100% વાત સાચી ખોટી? જેણે રૂબરૂ આવ્યો હોય, વિડીયો જોયા હોય, બેઠકો જોઈ હોય, 5 રવિવારે ટકીને બેઠો હોય ને એને સંપૂર્ણ અનુભવ મારો થઈ જાય કે ખુખાર મેલેડી બોલે એટલે વાત પૂરી થઈ જાય. એવો ઓધરો વિશ્વાસ કે માં તું જે કહે એ કદાચ હું ખોટું બતાવું ને તોય મોની જાય એવો વિશ્વાસ બંધાઈ જાય મારા પર. એમને તો મારે પ્રત્યે વિશ્વાસ આવે જ નહીં. એ તો ખાલી કે હા માતાજી અમને વિશ્વાસ તો હોય નહીં, પણ જે સમર્પણ ભાવ હોય એ હોય. મારા ભાઈએ 40 રવિવાર ભર્યા, મેં 8 રવિવાર ભર્યામાં. બીજા બધાની વાત 8 રવિવારમાં ખાલી 2 રવિવાર આવ્યો તો મારો અનુભવ થઈ ગયો છે. હા મારી પણ બીજા બધાની વાત હાર કોઈ વાંધો નહીં. બોલો હવે હેડો. મારો ભગવાન જે બોલાડે બોલીશ. આ શું ખોટું? મને ના કહેતા, તમારી કુળદેવી તમારી માતાઓ મારા રોમ ને કહેજો. બોલો હેડો, શું જોવાનું કહો. હવે માં અમારે દેવ વિશે જાણવાનું છે. મારે તકલીફ રહેશે બરોબર. દવાખાના બીજા કરી થાય પણ દવા કોઈ માફક આવતી નથી, અને કેટલા મહિનામાં કેટલા મોત થઈ જાય કોઈ ખબર પડતી નથી. એમ ભલે એ વિશે જાણવું છે કે આ તકલીફ શું છે એ વિશે જાણવું છે. કોઈ વાંધો નહીં. મારી બાલ તો ઉગતા જ નથી. 12 મહિના થતા તો બાલ ખરી જાય. હા તો માથાના બાલે કોઈ ખાઈ જાય. જો આ શેનો પ્રભાવ છે કહું? નાગ મારેલો ગોગોદેવ. નાગ કોને માર્યા હતા? તમારી જગ્યામાં જ. માર્યો હશે, મારી યાદ નહીં. આટલું એરું જોદરું નીકળે ને હા એ નાનો હોય ને તાર તમને એ ડેડું જ લાગે, પણ હોય નાગ કે નાગણી. બોલો ચાલી ફટાફટ. કોને નકર મારી વાત જો માના માર્યો હશે પણ માં કોઈ યાદ નહીં. અરે ભગવાન, મારો તો એક્ટિવ નેટવર્ક વાળા જોઈએ ફટાફટ. પછી નેચે ઉતરી છે કે અરે આપણી દબાએ નતો માર્યો, ભાઈ એવું કરશે. આભાર. આમાં માર્યા હશે. આભાર. આવાજ બંધ થઈ જા. હવે તને મારે કહેવું જ પડશે જઈને. તમે આ નદીના કોઠે રહો છો. નદી આવે છે, નદીથી ઉપર રસ્તો જાય, સીધો અંદર રસ્તો જાય. એટલે રસ્તા આગળ હેડું એટલે જો એક આગળ એક નિહાર આવી. નિહાર બરોબર. નિહારથી આગળ આ બાજુ એક નાની ડેરી આવી. હવે હનુમાનજીની ડેરી છે કે ખબર નહીં, કોઈ ફોટા બોટા નહીં. એથી આગળ જવું ને એટલે જો સરકારી એક બિલ્ડિંગ બનાવેલી છે કંઈક આગળ તમારા અહીંયા. એથી આગળ જઈએ એટલે એ જ ગલી ડાબી બાજુ તમારી બાજુ આમ જવાય. ગોડા આટલે હું એથી આગળ જો જે ડાબી બાજુ હેડું એટલે બધી જો વાળ વાળા રસ્તા આયા અને મોટા ઝાડ આયા, ઊંચા ઝાડ, આના જેટલા ઊંચા, આમ ઊંચા ઝાડ આયા. એથી આગળ જો એટલે આમ પહાડો જેવો એરિયો આવ્યો. પહાડો જેવો એરિયો એમ ખબર ટેકડા વાળો ઊંચો નીચો. એ તમે ઊંચાણ વાળી જગ્યામાં રહો છો કે જો અમુક વાર ચોમાસામાં પાણી ઢહરી ના આવે તમારા તો હું મેલડી આવું કહું. હવે આટલે સુધી હું ઘેર પહોંચ્યો તું એવું કે નાગ નહીં મારે, મને ચીડ ચડે. માર્યો હશે પણ હવે કોઈ હવે એ જ રસ્તા પર એ જ પેલા અત્યારે થોડું મકાન મોટું ઊંચું તમે પેલું પ્લાસ્ટર નું એનું બનાવ્યું. નકર અત્યારે સુધી તે પેલા છાપરા વાળા ઘર હતા. સંડાસ બાથરૂમ ને બધું બનાવ્યું અને નવું બનાવ્યું પછી તમે હેરાન થયા. આ શું ખોટું? હવે એ જ જગ્યાએથી એથી આગળ જવું ને એટલે જો આમ એક ઓહો આગળ જવું એટલે બધું તો બહુ રસ્તા, બધી ગલીઓ તો આમ ઓછી છે પણ સારું ચડવાનું ઉતરવાનું બહુ છે. મારે ઢેચણ સોલાઈ જેવું પડી જો. આ શું ખોટું? એ પડતા ગબડી પડીને બાજુ તો છેક રેલવે ક્રોસિંગ જેવું કઈક આવ્યું. રેલવે ક્રોસિંગ આ પાટા છે શું છે?
રસ્તો છે શું છે હા બજારમાં છે ને શું છે બજાર રેલના પાટા છે અહીંયા એમ તું બોલ જલ્દી હા. નકર રહી જશે બધું ભગવાન ના, રેલના પાટા આ તો તને એટલે નિશાન આલ્યું કે કોક રેલમાં કપાયેલું વ્યક્તિ મન મળ્યું હાચું માં હાચું કોણ કપાયું તું એક તો મારો દીકરો કપણો હતો તમારો દીકરો એક આનો મારો ભાઈ દીકરો. રેલવેમાં કપાઈ ગયા હા હા અને બીજું કોણ એક અમારો ભાઈ કપણો બે કપણા હતા બે એક તમારો હવે તું એવું કે નાક નહીં માર્યો બોલ હેડ મામા. કાળું તલવાર આમ મને જુઠ્ઠી પાડે એટલે મને બહુ ચીડ ચડે નામાં જાય પણ તમને જૂઠા જુઠ્ઠા નથી પાડ્યા વગર ના રહો લે હવે બોલ માં 15 વર્ષથી ખૂબ હરણ થઈ જાય બાપા હા, જેણે બહુ ભૂવા કર્યા હોય ને એને ઇન્ટરેસ્ટ હોય બોલે ના બોલે છે કે 25 ને 500 ભૂવા હવા મહિનો 6 મહિના બોલી થાક્યા હોય ના થયું હોય ને એટલે મારા જેવી જાગતી માતાઓ પર એ વિશ્વાસ ના આવે હાચું માં હાચું જેમ કે બધી જગ્યાએ દગો ખાધેલો માણસ હોય ને એનો ભરોસો બે નહીં પણ હું સોલંકી પેઢીની રોમબારી કુખાર મેલડી છું ભરોસો ના બેતો હોય ને તો પકડીને બેહાડું એ માતા સાચું માં સાચું હાચું માં હાચું એ મામારી ટ્રેનમાં કપાયેલો મને વ્યક્તિ મળ્યો એટલે તો મારો ભગવાન બતાવે છે કે છે ઘેર જઈલી સીધી પાટા પર ચમ લઈ ગયો મારો રોમ હાચું હું માં વિચારું ખારું આ ટ્રેનમાં ચમ મારો ભગવાન લઈને આવ્યો અને ખાડા ખબચરો મારો રસ્તો તો હું કહું છું કરો મારો પગ લપસ્યો યાર હાચું માં હાચું હાચું માં બોરિયા ને બોરિયા લગાયેલા ને બધું નહીં હાચું. હવે ત્યાંથી એ રેલવે પાટાએ જઈને એટલે જે કીધું ને વ્યક્તિ મળ્યો એ તારો દીકરો જે કપાયેલો ને મને રેલવે મળ્યો હાચું માં અને હાચું તારી ઘરની ચામુંડ માતા ઘેર બેઠી હાચું અને માં. ચામુંડ માતા એવું બોલી કે દીકરો હજુય તે રેલના પાટામાં ભટકશે ને એટલે આની ઓતેડી કકડા હું મેરડી આવું હાચું માં હાચું સાચું માં હાચું જો ને, ચામુંડ માતા ચામુંડ વાત હશે હવે તો એ ચામુંડ માતા બોલી અહીં કશું નહીં તું ત્યાં જા પેલા જા ટ્રેનના પાટે જા એક એનો મારો એક દીકરો એ ટ્રેનમાં પાટે ભૂત થઈને ફરે છે પણ આરા કશું કરવા વાળા નહીં હાચું માં હાચું એના બેહાડવા વાળા નહીં હાચું. એના પૂજવા વાળા નહીં હાચું. ઉપરથી એના દીવા કરીને નારિયેળ કરીને એનો જેટલી વાર વાર્યા હું મેલડી આવું કહું હાચું માં હાચું એટલે તમારી ચામુંડ માતા વધારે ખીજાઈ હાચું આ માં. બધા તો જીવતા છે પણ જે મરી ગયેલો છે ને એ રખડે છે રોવે છે હાચું માં હાચું પણ એ જાતે જો લગીન લેવા ના જાય ને તો લગીન ચામુંડ માતા લાઈન નાખે જેમ કે એને લાઈન બેહાડવું એને પૂજવું એ તમારું ધર્મ છે ચામુંડ નું નહીં હાચું માં સાચું હાચું સાચું હવે આટલા બધા કદાચ પેઢીમાં અણબનાવ કમાતો બની હોય તો ચામુંડા એવું કહે છે કે આ વસ્તીના ખૂબ ગુના છે આ વસ્તીના બાપ દાદાએ તો કોકની બૈયા લાયા ઘરમાં લાય છે મારી લાઈએ જ માં તો હુધીની પેઢીમાં વારસદાર કટ થયા હાચું પેઢી બટલાઈ તો હુધી ચામુંડ માતા એવું કહે છે કદાચ આમનો બાપ દાદા કદાચ એ ડોહાનું એ ભુવાનું ધર્મ આ પેઢી અપનાવી લે એક ચહેર માતા હુધી મન માતાને દેખાય છે પણ તમે જોડતા નહીં ના ના માં નહીં જાણતા આ તારા બાપની ચહેરા એ ગોળા હું મેલડી આવું કહું છું મામા હશે માં એ ચહેર કદાચ કોડામાં રાખતા કડું પહેરતો તારો દાદો અને કડુમાં દોરામાં રાખતા ચહેર માતાન અને ચહેર માતા કોક ભુવા જોડથી લાયેલા ઘરમાં પૂછતા અને આજ વસ્તી એવું કહે છે કે અમે જોડતા નહીં તો ભાઈઓને ધૂણાઈ છે તમારા ઘરમાં ધૂણાઈએ છે માં માં તો વારી વારીને 17 વાર મિલ્યા આયા સાચું માં સાચું તો એમ કઈ માતાઓ જાય નહીં પણ જો કદાચ આટલી ઊંધી વાત કરતી હોય ને તો પહેલી વાત તમારો જે કપાઈ ગયેલો પૂર્વજ છે એને લાહીને બેહાડ દો એને પૂજવાનું ચાલુ કરો પણ જેટલા ઘેર દીવા કરશો ને એટલા વિઘ્નો તમારે વધારે પડશે આવું લખી રાખો આવું કહે છે કે માતાજી દીવા હારું કરવા દીવા કરીશું ને વિઘ્નો ચમ પડશે તમારા ઘેર આટલા ને આટલા ખીલા માર્યા છે આટલી ને આટલી ચોકીઓ મારી છે આવા નાવા નારિયેળો દાટ્યા છે સાચું માં કોઈ વિધિ એવી બાકી નહીં તમે નહીં કરી હાચું માં હાચું દરગાહ સુધી મુસલમાન સુધી તમે નહીં બાકી રાખ્યા હા માં હાચું, બુજો તમે તમારા ઘરમાં પીર નહીં લાયા બુજો એનું માં. કપડું બોધ્યું ઘરમાં દરગાહનું પાણી છોટ્યું મેરડી આવું કહું મું માં જો માં હાચું આ જો બુજો તમારે મુજો
એટલે એ ચામુંડ માતા કહે છે કે હમણે ઘર અભડાયું છે, બધી જાત જાતની હાચું. માતાઓ ભેગી કરી અને જો એ તારું કબ્રસ્તાન આવો રોડ ઉપર તમારા રસ્તે ઘર જાવ ને એ પેલા કબ્રસ્તાન આવો, કબ્રસ્તાન થી પછી આમ તમારો રસ્તો જાય. હાચુમાં આવક નહીં વચ્ચે કબ્રસ્તાન, હાચું. એક આવે. દરગાહ જેવું છે ને પાછળ કબ્રસ્તાન છે. હાચુમાં તારા ગામમાં ટોપી વાળા નહીં છે માં છે અને તારા નજીકમાં જ રહેશે. જો રે મારે હાચું હાચું આ શું ખોટું? રે મારે. જો આટલે સુધી જોઈને આવ્યું હોય ને તો આ તારી ચેહર કોઈ દા ખોટી ના થાય. હું મેલડી આવું કહું. માં અમારે 6 વીઘા જમીન 15 વર્ષથી બતાવી લીધી છે નોમે અરે અમારે ગોળા બથાઈ પણ બથાઈ ચમ આ માતાઓએ કર્યું છે બધું. હાચું માં બે આત્મહત્યાઓ થઈ, એક નોની બાળ મરી જઈ જઈ કે નહીં, એક બઈ જઈ, હાચું માં એક ભાઈ બઈ ઉંમરે નહીં બહુ 30 35 વર્ષની એક બઈ મરી જઈ એ હાચું ઘરમાં. હાચું હાચું આવા ત્રણ કદાચ કમોતે જે આત્મહત્યા કરી, જે ટ્રેનમાં કપાઈને જ્યાં તો લગીને જો તમે જાગૃત ના થતા હોય તો ફટ છે ગોળા તમારી ભક્તિને ને તમારી રહેણી કેણી નીતિ નિયમ. હાચુમાં તમારી માં તમારું ભલું ઈચ્છતી નહીં, બોલ આવું કહું છું. હાચું હાચું હાચુમાં હમણાંથી ખાવાનું બંધ કર્યું નકર હા મોટા થઈ ગયા ખાઈ ખાઈ. હાચુમાં આ શું ખોટું? હાચુમાં અને ના ખાવાનું બાકી નહીં રાખ્યું. હાચુમાં હાચું મોટાનું નાનાનું ફલાણું ઢેકણું મને ના બોલાય. હાચુમાં હું તો ચોખ્ખું કહેવા વાળી છું. હાચુમાં હાચું ખબરવાન તેવડવા તો જ બેહવાનું. હાચુમાં હું નહીં હાચું બોલતી, આ તમારી માં કદાચ બોલાવડાવે છે મને. હાચુમાં મારી હાચું. વસ્તીને ખખડાય આવું ખોડિયું અપવિત્ર કરી અને મારી માતાના ચામુંડના કદાચ અજવારા કરવા હોય તો એમ ના થાય, કહી દે મારી વસ્તીને. હાચુમાં હાચું સાચી વાત છે. એક દીકરો ધૂણતો તોય બંધ થઈ ગયો. ધૂણતું તો હાચું હાચું બહુ તૂટતો હતો. આજ ધૂણતા બંધ થઈ ગયો ને હા બંધ થઈ ગયો માં. એનું કારણ આ છે બંધ થવાનું. મામા. ઘરમાંથી આ બધું મેલું કાઢો બહાર, બરોબર મેલું કાઢો બધું બહાર. મામા. જે ખાધું પીધું એની દંડ પોણી કરો, ભરપાઈ કરો. જે આ ટ્રેનમાં કપાયેલો હોય એને લાઈન બેહાડો, એને પોણી બોણી પીવડાવો, ભલું કરે ગોડા. નકર 70 વાર તમને વિચાર આવે લાઈ હું ટ્રેનમાં જઈને કપાઈ જાઉં. હાચુમાં હાચું હાચું હાચુમાં હાચું આવે ને એવા વિચાર. આવે 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 માં આવે માં એનું આવે ના કહીશ તને ય આવે છે. તું આ હાથ ના કરી જાય બધી ઓંક ના આલી. મામા. હાચુમાં હાચું બધું એને એકલાએ નહીં કર્યું, બધાએ કર્યું છે. હાચું મને તો કોઈ વાંધો નહીં. હું તો જો મને શોખ નહીં થતો મારા દીકરાનું ગરું હુકાડી અને આટલી જોર જોરથી રાડો પાડીને મને બોલવાનું. હાચું હાચું પણ આટલું બોલીને તમારું ભલું થશે ને, તમારી ઓતેડી રાજી થશે ને, તમે હાચું, શુક્લા હાચું. સોયડામાં આવજો ને તો હું હાચું. મેલડી જેટલી પ્રસન્ન થઉં છું એ તો હું માતા જાણું. હાચું હાચુમાં હાચું ચામુંડ માતા, ચેહર માતા હા બરાબર આ પૂજવાનું ચાલુ કરી દો. ઘરમાં ચોખ્ખું પાણી લે હોભર, હા માં ચોખ્ખું પાણી લઈ કપૂર નાખી ઘરમાં ગુગળના ધૂપ કરી અને આજુબાજુ બધે દિવાલો છે ને છાંટી દે બરોબર હા, ઘરમાં. હા બરાબર. હાચુમાં બીજું આખું ઘર સાફ કરી દે બરોબર અને પછી તારી ચામુંડનો નવેસરથી દીવો કર, ચોખાનું નિવેદ આલ, ચેહર માતાને અપનાય, ચેહર માતા નારિયેળ વધેની ચોખાનું નિવેદ આલ અને જે પેલો ટ્રેનમાં કપાઈ ગયો ને એને લાઈન બેહાડ દે, શિકોતરનો દીવો ચાલુ કરી દે, એને નિવેદ આલ દે. આટલું કરવાથી તારા ઘરમાં 30% અજવાળું થાય. કેટલું? 30% 30% 30%. બરાબર. હવે તમે એવું વિચારતા હોય કે કાલે ને કાલે જ મારે મોટું ફળ જોઈએ તો તમારા ને મારા રામ રામ ના એવું નહીં માં. ના માં એવું છે નહીં થાય. હાચું. એનું મુખ્ય કારણ છે કે તમારી માં છે ને જવાબ આલવા તૈયાર નહીં. આ તો હું કાલા વાલા કરી રોમ રોમ કરીને એની જોડે જવાબ લેવડાવું છું. નકર તમે તમારી ચામુંડ નાય નહીં થયા. હાચુમાં હાચું તમે ચામુંડ નહીં તે ફોટા ને બોટા નાખી દીધેલા. એક વખત મગજ બગર ખરાબ થયું, ઝઘડો થયો. હાચુમાં હાચું હાચું માં હાચુમાં થયેલું ને એવું. હા થયું તું એવું. કોને કર્યું તું? એમને એમ કહું જ નહીં હું. એ કે છે એ તો માં હાચુમાં હાચું ભૂવો લાવ્યો તો માં શું કે ભૂવો લાવ્યો તો માં ભૂવા લાયા હતા ભૂવા અને ભુવાએ શું કર્યું? બધું કોદી નખાયું ખોદી નખાયો નખાઈ દીધું તું બધું. હોવે. હા બરોબર. અને એટલે એનું મુખ્ય કારણ હોય કે તમારા વડવાઓએ જે પહેલું ઘર જે કહેશો ને એ રહેતા ને એ નખોદી જગ્યા લીધેલી. હું મેલડી આવું કહું છું. ખ્યાલ છે એવું? જૂની જગ્યા નખોદી હતી એવો ખ્યાલ છે? રામ જાણે. નખોદીયું ઘર તો મેં લીધેલું છે લીધેલું છે. હા જૂનું. મેં અરે લીધેલું એટલે રે વેચાતું લીધું વેચાતું લીધેલું હા. કેટલા વર્ષ થયા? કેટલા ટાઈમ થયો?
લગભગ થયા હશે 10-15 વર્ષ જેવા. એ પછી તારો દીકરો ગુમાયો. એ પછી ગોમણો. બોલ. એ ઘર લીધું એ પછી જ એમને હા, એના પછી એવું થયું. તો તારી માએ કીધું, આ ચામુંડાએ કીધું, મને હાચું માં. પૂછ્યા વગર બધા ઘર ન ભર લેવા જાય છે. જા કરશે બધી માતાઓ હારું, માર નહીં કરું. એ ઘડીક થાય નાહી જાય તો હું કહું કે ને બાપડા તારી વસ્તી છે, લઈ લે ખંચેરીને ખોરે. હાચું. તોય મનાઈ નું પૂછું છું, કઈક જવાબ આલે છે ને હું તને કહું છું. એને કીધું પૂછ, નખો દીધું ઘર લીધું, તો કે હા લીધું. તે લીધા પછી તારો દીકરો ગુમાયો. તે હા, એના પછી થયું. બધું જીવ, બધું જીવમાં બધું ગુમાયું. આ બાલ છે ને એ બાલ ખરી ગયા. એ કરી જાય માં. આ શું ખોટું? સાચું માં, સાચું. આ ઘરમાં જે દુઃખનો પાર નથી, આ સુધી દુઃખનો પાર નથી માં. તો એ તને ટકોણ મારા પડતો. સાનિધ્યમાં આવ્યા પછી એવી સમજ ના આવી કે નખો દ્યું ઘર હદ નહીં? એમાં પહેલું લીધું હતું માપે. અરે હા, એના પછી સમજ આવી, પણ પહેલું લીધું હતું એમ. અરે પેલા લીધું કે પછી લીધું એ થોડી બક્ષે તને, એ થોડી છોડશે કે ભાઈ ના તે 30 વર્ષ પહેલા લીધી એટલે હું તને ના નડું. 2 વર્ષ પહેલા લીધું હોય તો જ નડું એવું હોય? ઉપરથી આ જેમ જૂનું થાય ને એમ વધારે ધોકા મારતું જાય. સાચું માં. નકાને પોતાના ઘેર કુળદેવી હોય ને તો કોઈ દાડ કમોત ના થાય તમારા ઘરમાં લખી રાખો. હા, સાચું માં, સાચું. આવા દેવ ઉઠાઈ જાય નાની નાની ઉંમરે. સાચું માં, સાચું. સાચું સાચું. પણ તમારી ગેરસમજ, તમારી ના સમજના કારણે તમે દોડ કરો ને ભૂવા ભૂવા, એટલે ભૂવા ને એવી એ માતા ભૂવા એવા લાવે. કેવા લાવે? એટલે એમાં પહેલો ભૂવો લાવ્યો એટલે એની 5 દીવા કરાયા, બીજો ભૂવો લાવ્યો એની એ 1 દીવો કરાયો. એક દીવો કરાય, બીજું બધું નાખી દીધું. હા, બધું નાખી દીધું માં. તો કાલ મારી બતાલી નાખી ના દેતા. ચાર માતાનો, ચામુંડ માતાનો દીવો કરી ઘરમાં પવિત્ર ચોખ્ખાઈ રાખી અને આટલો વ્યવહાર કરી દો. અને હજુય એટલો વ્યવહાર કરી અને પછી માર જોડે આવતા જતા કોક દાડ મને પૂછજો કે માં હવે કઈ કેવું છે, હું કહી દઈશ. મારી શોભા વધારવી. ખૂબ આશીર્વાદ. મને સપનામાં ગુરુવારે આવ્યા હતા, મારી બેઠક મેં કીધું થવાની જ છે, તારે હું ઘડિયાળ પહેરાવીશ. તમે મને સપનામાં કીધું કે તું મારા માટે ઘડિયાળ લાવજે, એટલે તમારા માટે ઘડિયાળ લાવી છું માં. ભલે રાવ. એ એડવાન્સમાં માતાએ સપનામાં હા, ગુરુવારે મને સપનામાં કીધું કે તું તારી બેઠક છે એટલે તું મારા માટે ઘડિયાળ લાવજે એમ. ગુરુવારે કીધું અને શુક્રવારે ફોન આવ્યો અને હું શનિવારે તો એટલા હરખથી માં લાવી છું ને, તમે પહેરજો માં. હો ખરેખરમાં બહુ હરખ, બહુ પ્રેમથી લાવી છું માં. એડવાન્સમાં સપના. હા માં, ગુરુવારે તો મને સપનામાં તમે કહી દીધું કે તું ઘડિયાળ લાવજે મારા માટે એમ. ભલે રામ. ભલે રામ રામ. કોઈ વાંધો નહીં, પહેરીશ. માનતા હલો આના પછી જે માનતા થઈ હતી ને એ વખતે બી માળીએ કીધું હતું કે તમારે કોઈ મતલબ શું કહેવાય કોઈને છૂટું થયેલું છે. મારી દીકરીની ખેંચ આવી હતી એ ઘડી માડીએ કીધું તો હું ભૂલી ગઈ હતી. ભૂલી ગયો હતો. અહીંયાથી ઉતરતા મને યાદ આવ્યું હા અમારે છૂટું થયેલું. મારા મોટા નણંદનું છૂટું થયેલું છે. મારી ખેંચ આવી હતી મારા બેબીની. એક હાથમાં તો માડી જ કાઢી શકે. મારી માડી મારી 12 મહિનાથી મળી. માં શું કહું, કેટલાક બધા હું કહેવા જાઉં તો અત્યારે 10 વાગી જાય. માડીના જે પરચા હું કહેવા જાઉં ખાલી તોય એમની 10 વાગી જાય, એટલા પરચા છે માના. હા, 1 વર્ષમાં શું નહીં કર્યું માડીએ. મારા ઘરવાળાને ખાલી ચક્કર આવ્યા હતા. મારા ઘરવાળા ખાલી ચક્કર આવ્યા હતા, એનાથી દવાખાને નહોતું જવાતું. વર્ટિગો કેમિસ કે વર્ટિગો કે એનો દવાખાને ગાડીમાં લઈ ગઈ. પછી રવિવાર આવતો હતો અને માડી મારો જીવ બરતો હતો કે માડી આ રવિવાર આવ્યો અને મારો રવિવાર પડશે. મેં કીધું નહીં જવાય મારાથી. અમને મેં કીધું ના, થોડું સાહસ કરો ને. મેં કીધું ગાડી લઈને આપણે જઈએ, માડી આગળ રહેશે. તો બોલો એકલા ચક્કરમાં છે કે અમે ઘાટલોડિયાથી અમે અહીં આવ્યા, એક કશું જ નહીં થયું માં, સહેજે નહીં, પલવાર નહીં, કશું જ નહીં. એટલે અમારા ખાલી આ કુળદેવી જે અમે બહુચરમાં પૂજીએ છીએ, મારા સાચામાં પૂજવા વાળા દેવ બતાવો, નડવા વાળા દેવ બતાવો. એક વર્ષથી આયા. હા માં, બહુ
અને અનુભવ કર્યા હા માં બહુ અનુભવ કર્યા તમારા કહેવા પૂરતા હું બધું જ કરું છું. બધા એવું કહેવા માંડ્યા કે આ મેરડી મેરડી હા બસ મને શું કે આ મેરડી કરે છે ને આ ગાડી થઈ ગઈ છે મને એવું કે છે બધા. ભલે મેં ગાડી થઈ મને એવું કે બધા મેળા મારે છે. પ્રવચન સાંભળ્યું હોય તો ખબર હોય કે જે દિવસ દુનિયા એવું કે આ મેરડી કરી હા માં ગાળો થયો, બધાય કોઈ એ દાડો વ્યક્તિ તમારી ભક્તિ લેખે લાગી મારી મેલડી માં આમાં આ શબ્દ જો લગીન કોઈ બીજો વ્યક્તિ તમને ના કે તમે ના સાંભળો ત્યાં સુધી સમજી લેવું કે તમે મેલડીના ભક્ત બન્યા નથી. દુનિયા એમ કે મેલડી કરીને મેલડીની ભક્તિ કરીને ગાંડો થઈ ગયો છે માતા પાછળ એ દાડ સમજો કે મારો મેલડીની અસલ માં, ભક્તિ માં, કરી માં. કહેવાય. ભલે રામ જો આમ તારો બાપ ને બધા વિરોધ કરે એવા નહીં તાર સાસુ ને બધાય હા માં પણ આમ અમુક વાર મગજ જતું રહે ને તો આમ ક્રોસ થઈ જાય માં હા, કેવું cross થઈ એટલે જાય. ક્રોસ કેવું હું ભક્તિ કરું છું ને એકલો ટાઈમ એવું ક્રોસ થાય ને માં ખરેખર એ ભક્તિ હું જ કરી શકું બાકી કોઈ ના કરી શકે. 1 વર્ષથી જે હું ભક્તિ કરું છું મારી જોડે ભક્તિના કારણે કેટલા બધા બાજ્યા કે તું ના કરીશ બહુ રોકવા માટે બહુ કર્યું પણ છેલ્લે જીત તો મારી જ થઈ. ભલે હું હજી કરું છું ને કરીશ. કોઈ વાંધો નહીં તારે આ બાર વડ કાપી નાખ્યો છે બાર વડ વડ ના કાપી કાઢ્યું છે. કાપી કાઢે ને હા. વડ તો ખરો ને હા 3 રસ્તા હશે આમ હા માં હા એ 3 રસ્તે આ બાજુ સાઈડમાં છે ને આ દુકાનો ને એવું બનેલું છે બધું હા, માં, હા. અહીંયા આગળ પેલા વડ હતો હા. પાછળ પ્લોટ ખુલ્લો છે થાંભલા છે 2-4 મોટા હા પેલા હા. લાઈટ ના થાંભલા હા, માં, આવે ને, હા. DP જેવા હા, માં. એવા થાંભલા છે એ જગ્યા પર વડ હતો અને આખો જગ્યા હા, પર માં. એ જગ્યા ખરી ને હા. ત્યાં છે ને હા. નરા કારા કૂતરા છે જોજે હા હા, માં કાળા હા કૂતરા. ત્યાં અમારી દુકાન જ ત્યાં હતી હા માડી બધું હતું ત્યાં નરા કાળા કૂતરા છે. હા માં સાચી વાગે જ વાત કોક લાલ કૂતરો કે સફેદ કૂતરો દેખાય પણ સાચી વાત, કાળા માં. કૂતરા વધારે ગલીમાં. કાળા કૂતરા જ હશે ખરું હા માં હા એ જગ્યા પર જો કદાચ તમે રહેતા હોય તો એ જગ્યા પરનો વાત કરું વમણ તો એ જગ્યા પર શનિદેવનો વાસ છે શનિદેવનો પથ્થર છે હું માતા આવું કહું મામા હા માં ખ્યાલ તમે ચોક કુંડલી જોડાવા છે ને તો તમને શનિ દોષે કીધો હશે હા શનિ ચોક. દોષ છે. શનિ દોષ અને છે ને? શનિ દોષ અને પેલું શું કહેવાય કે મને સપનામાં સાપ બહુ આવે છે નાગ ને એવું બધું બહુ આવે એ તો કહું છું એ તો હોય જ પણ આ જગ્યા આખી કરીને તારી જગ્યા પર શનિદેવનો વાસ છે જેમ શનિદેવની પૂજા પાઠ થતી ને હા. એ રીત કોઈ સાધુ સંતે શનિદેવની સ્થાપના કરી અને એ જગ્યા પર ફ્લેટ નો બધાને મકાન બનાયા અને એ જગ્યા પર જયા પછી બધાના મગજ જો બધાને વિઘ્નો જ આવે છે હા નરા. માં હા, હા વિઘ્નો હા તારી સોસાયટી બધાને. તારે એરિયામાં જોવું ને તો હા. બધાના હાથ ભાગેલા હા. પગ ભાગેલા હા, ચોલે માં. રોજ આવે છે કોક. હા હા અને હા માડી આત્મહત્યા બી 2-3 જણા કરી. હા બસ. બહુ માં એટલે આ જગ્યા શનિદેવનો વાસ હોય તો કે શનિદેવ ચોથી આયા હા, તો તમારે ખોદવાની જરૂર નહીં નકર પટેલ હું કહું ને કે આટલા ફૂટના આ જગ્યા પર ખોટ પથ્થરો કાઢું તો કાઢ્યા વગર ના રહું મામા હા ત્યાં પેલા હવાડો બવાડો પાણી પીવાનું બધું હતું પણ આ બધું ડેવલપ થાય ને એમ બધું નાશ કરી નાખે પાણી બરોબર શું માં? પાણી તલાવડી ને બધું આગું જાવ મોકીન બધું પણ આ બધું જવા દે હું એવું કહું છું જગ્યા પર છે તું અડદના દોણા લે છે હા વાપર એક અડદના દોણા થોડું સિંદૂર તારા ઘરની આજુબાજુ જો રહેતા હોય ને હા. તો ચારે બાજુ છે ને અડદના દોણા સિંદૂર હા. અને તલનું તેલ ધોનથી વાપરજે હા. લખવા વાળા વાપરીને લખજો અડદના દોણા સિંદૂર અને તલનું તેલ તેલ. હા. આ ત્રણે મિક્સ કરી અને ચારે બાજુ તારા ઘરની આજુબાજુ ચારે બાજુ નાખી દે તારા ઘરમાં આ બધાનો પ્રભાવ ને તારી ભક્તિનો થતો વિરોધ બંધ થઈ જાય એ દાડ મને કહેવા આવશે કે માં તું બોલી હતી ને આટલું કરવાથી મારો વિરોધ બંધ થઈ ગયો હા, સાચુમાં બહુ વિરોધ અમે એક ઘરમાં 4 જણા છીએ ને અત્યારે એના મમ્મી પપ્પા ને અમે 4 જણા જોડે જમીન વિરોધ જમવા થતો હોય તો મારે નવો દીવો ચાલુ કરાવાય નહીં જેમ કે કાલ સાચું માં. બીજો દીવો નવો ચાલુ કરશો એટલે વિરોધ તરત વધશે હા હા માં એટલે હું એવું કહું છું તમારી માતા તમારી ભક્તિથી પ્રસન્ન છે પણ મેં કીધું એટલું ખાલી કરી દે હું એવું કહું છું તારી સાસુને નહીં માનતા ને પણ કોકદાર સપને આવીને તને હોમેથી એવું કહે કે લે હેડો આપણે બહારે જા જઈએ હા માં તો બસ હોમે બસ માં સાચું બસ એવું જ જોઈએ છે પેલાય માં બોલી હતી ને હા આનો માં ફરી હા બોલું છું. હા માં મેં કેટલું કહું છું કગરું છું એક વાર હેડો તમે એક મારા ફ્લેટના આવવા માંડ્યા માડી મારા ફ્લેટના બધા આવે છે હવે તો હું જેને કહું એ બધા આવવા માંડ્યા પણ આ વિરોધ કરાવો તમારા હા. ઘરમાં તમારી ભક્તિનો કોઈ વિરોધ કરતું હોય ને તો કોઈ મનુષ્યનો દોષ કાઢતા નહીં કોઈ દેવ હા, છે ને માં. મગજમાં વસી વિરોધ કરાવો હા, ચાલ, માં. એના ગમને એની જગ્યા પર એનું
જે તે સિદ્ધ જગ્યા હોય એ જગ્યા પર એનું પૂજન ના થતું હોય ને એટલે એ શક્તિ છે ને બીજા કોઈને એન્ટર ના થવા દે. સમજ્યા? હવે આ જગ્યા પર મેં કીધું એટલું ખાલી કરી, અગરબત્તી કરી, 4 બાજુ 4 અગરબત્તી ના જે કીધું એ 4 બાજુ નાખી દે છે. અને ખાસ બીજું ઘરની બારે હનુમાનજી નારિયેળ વધીર દે છે. બીજું તે જગ્યાના ગોગા મહારાજ નું નારિયેળ ને બધું તો કર્યું તમારી રીતે, એ બરોબર છે. એ નાગના સપના આવે છે ને એ કારણે જગ્યાનું જ છે, પણ એ 2-4 વખત ગોગા મહારાજ વ્યવહાર કરીએ છીએ અમે સોમવારે. ગોગો બતાવ્યો તો તમે જે વ્યવહાર કરો છો એમાં બતાવ્યું? તમે પિતૃ નામથી જાર નાખી મેં બતાવ્યું? શિકોતર ના નામથી કર્યું મેં બતાવ્યું? નહીં બતાવતી. ચમ જે નડતું હોય એ જ બતાવું. મારું કામ એ છે, જે છે એના એમ રવા દો. બરોબર? બહુચર રાજી છે, બધી માતાઓ રાજી છે, પણ મેં કીધું આ ક્રોસ કરાવે છે તો આ જગ્યાના શનિ દેવ અને બીજો એક અઘોરી બાવ હોય છે, પણ જવા દે, આ વાત પછી કહીશ. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં બારેજા ધામના ખુંખાર મેલડીમાં છે મિત્રો તેમના બેઠકનો વિડીયો છે. પ્રવચનની ગાદી મિત્રો આ રવિવારે જે આ 2 તારીખ છે મિત્રો ત્યારે રવિવાર છે અને ત્યારે પ્રવચનની ગાદી આ વખતે ચાલુ રાખવામાં આવી છે મિત્રો. જેમ કે તમને ખબર જ હશે કે ગયા રવિવારે જે ફેબ્રુઆરીના જે છેલ્લા રવિવારમાં જ્યારે હમણાં ગાદી બંધ રાખવામાં આવી હતી મિત્રો, તો તેનું કારણ શું હતું મિત્રો, તો તે તમને ખબર જ હશે મિત્રો. હમણાં શિયાળો ચાલુ થયો પછી એકેય ગાદી બંધ રાખવામાં આવી નથી, માત્ર એક જ ગાદી બંધ રાખવામાં આવી છે. તો આખો શિયાળો મિત્રો ગાદી ચાલુ જ રાખી હતી, પરંતુ ખુંખાર મેળવીને પ્રવચનની ગાદી બંધ રાખવાનું કારણ એક જ હતું મિત્રો કે લાખો શ્રદ્ધાળુઓની સુચારુ વ્યવસ્થા ખાતર ગાદી છે તે બંધ રાખવામાં આવી હતી મિત્રો. તો સુચારુ વ્યવસ્થા એટલે કે તે લોકો જે શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માળીના દર્શન માટે આવતા હોય, તો લાખો શ્રદ્ધાળુઓ હેરાન થતા હોય મિત્રો, તો તે લોકો કઈ જગ્યાએ બેસે. જેમ કે ચોમાસામાં ગારા કીચડ હોય મિત્રો, એટલા માટે ત્યાં ગાદી બંધ રાખવામાં આવે, કેમ કે એટલા ભાવિ ભક્તો એટલી જગ્યામાં એક તો સમાતા ના હોય અને પાર્કિંગની વ્યવસ્થાને બધી એક તો માન સરખું થતું હોય, અને અહીંયા જો એવી રીતે ગાદી રાખવામાં ન આવે અને જેમાં રાખી દેવામાં આવે મિત્રો, તો તે લોકો ક્યાં પાર્કિંગ કરે, બેસે ક્યાં, કેમ કે ચોમાસામાં દરેક જગ્યાએ પાણી ભરાતા હોય. ને બારેજા ધામમાં જે જગ્યાએ માડીની પ્રવચનની ગાદી થાય છે ત્યાં તો ખૂબ જ પાણી ભરાય મિત્રો. તો એટલા માટે તે ગાદી ત્યાં ચાલુ રાખવામાં આવી છે. પરંતુ જે ગાદી રાખવામાં આવે છે મિત્રો, તો તેનું કારણ શું છે કે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ત્યાં બેસે છે અને માડીનું પ્રવચન સાંભળે છે અને તેમના જીવનનું જે કોઈ પણ ઘટના હોય મિત્રો, તે કહે છે કે મને આવો પરચો મળ્યો, મને આવો પરચો મળ્યો. લાગત શ્રદ્ધાળુ એવા જ આવે છે મિત્રો જેમને માળીએ પરચા આપ્યા હોય, અને એવા તો 50-60 હજાર જેટલા લોકો ત્યાં આવે છે મિત્રો દર રવિવારે. તો આ રવિવારે માળીએ એવું કીધું હતું કે સુચારુ વ્યવસ્થા ખાતર, શ્રદ્ધાળુની સુચારુ વ્યવસ્થા ખાતર આ રવિવારે ગાદી બંધ રાખવામાં આવી છે મિત્રો. તો ગયા રવિવારે જ્યારે ગાદી બંધ હતી, તો આ વખતે માર્ચ મહિનાના 2જી તારીખે 2026 ગાદી ચાલુ રાખવામાં આવેલ છે મિત્રો. તો એવું તેમના યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલું છે મિત્રો. જેમ કે આજ શુક્રવાર છે, તો શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકી જ દેતા હોય છે. તો તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો, જેથી કરીને તમે જે કોઈ મુંબઈ, પુણે, દિલ્હીથી આવતા હોય મિત્રો, તો તે લોકો બહુ દૂર દૂરથી આવતા હોય ચેન્નઈથી કે, તો તે લોકોને કોઈને પૂછવા જેવું ના રહે મિત્રો. ઘણા લોકો ત્યાં ફોન કરે છે, ફોન લાગતો નથી ને ઘણા લોકો હતાશ થઈ જાય છે. તો મિત્રો એવું કરવું નહીં. તમારે ફોન કરવા કરતાં તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જોઈ લેવું, જેથી કરીને તમને ખબર પડે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. તે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમે તેમને જે કંઈ પણ નવું ત્યાં થતું હોય, રામનવમી મહોત્સવ, આથી કોઈ પણ પ્રકારનો મહોત્સવ હોય તો પણ ત્યાં ખબર પડી જાય. તો આ રીતે તમે ચેક કરી શકો મિત્રો બારેજા ધામને લગતી દરેક પ્રકારની માહિતી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય ખુંખાર મેલડીમાં, જય હો બારેજા ધામ.